હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ નંબર 2 ગુપ્તદાન શબ્દનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ, જે તમારા મિત્રો ગુજરાતીની નોટબુકની અંદર લખી લેવાનું રહેશે અને આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મળી જશે। ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। ચાલો શરૂ કરીએ। પાઠ 2 મિત્રો ગુપ્તદાન, જેમના લેખક છે પીતાંબર પટેલ। તો જોઈએ જેની અંદર મિત્રો આગળ સ્વાધ્યાય તરફ, જેમાં મિત્રો વાત છે તે શરૂ થાય છે। જેમાં પહેલું છે, જો ડૉક્ટર ગામ છોડી દીધું હોત તો ડૉક્ટરે સેવા કરવાના ખ્યાલથી ગામડામાં જ નિમણૂક માંગી હતી, પણ આ ગામડું અંતરિયાળ વિસ્તારમાં ખૂબ જ અગવડોવાળું હતું। ડૉક્ટરે પરિસ્થિતિ સાથે ઈશ્વરનો સંકેત માનીને જાત સાથે સમાધાન કર્યું હતું। અગવડો વચ્ચે સેવાની સગવડો ઊભી કરવાનું સામર્થ્ય એમણે ન દાખવ્યું હોત ને ગામ છોડી દીધું હોત તો ભીખા શેઠ જેવા દાનવીરનો ભેટો ન થયો હોત ને સેવાના કાર્યોથી ડૉક્ટરનો લાભ લોકોને ન મળ્યો હોત। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2 છે, શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે? તો કે અમારી શાળામાં લોક સહકારથી નીચે પ્રમાણેના કાર્યો થાય છે, જેમ કે સફાઈ કામ, બુક બેંક, વિદ્યાર્થી સહાય કેન્દ્ર, બાલસભા, પ્રાર્થના, સ્વાસ્થ્યની સુવિધા। પ્રશ્ન 3, તમને કોઈએ ક્યારે મદદ કરી છે? ક્યારે? હા, મને મારા શિક્ષકોએ મફત ટ્યુશન આપીને તેમજ ફી ભરીને મદદ સ્કૂલની કરી છે। પ્રશ્ન 4 છે, તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો? મિત્રો સાથે વહેંચતા દેખાડો ન કરું, પણ મકરંદ દવે કહે છે એમ ગમતાનો ગુલાલ કરું, ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીને ગમતાનો કરીએ ગુલાલ। ભૌતિક વસ્તુઓ તો મારી પાસે હોય અને એને જરૂર હોય તો નિસંકોચ આપું, પણ મારી પાસે કશું જ ન હોય તો પણ પ્રેમ, સમય, હૂંફ તેમજ કભો આપું। દુઃખ વહેંચવાથી ઓછું થાય છે અને સુખ વહેંચવાથી વધે છે। મિત્રો પ્રશ્ન 5, તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થાય છે? તો જોઈએ, મારા નાના ગામને આદર્શ ગામ બનાવવામાં સહકારી કામો જ મહત્વના છે। ગામમાં દૂધાળા ઢોર છે, ખેતી છે, કરકસરવાળું જીવન છે। એ જીવનમાં સમૃદ્ધિ લાવવામાં દૂધ સહકારી મંડળી, કૃષિ અને ગ્રામીણ બેંક, મહિલા સ્વસહાય જૂથ કે ધિરાણ સહકારી મંડળીઓનું પ્રદાન અગત્યનું છે। ગૃહ નિર્માણ મંડળીનો લાભ પણ મળ્યો છે। તે ઉપરાંત ગામમાં શાળા, પુસ્તકાલય તેમજ દવાખાનાનું પણ ગામના સહકારથી ચાલે છે। મિત્રો વિડીયો સારા લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો। તમારા તમામ મિત્રોને વિડીયો પહોંચાડી દેશો। મિત્રો પ્રશ્ન 6, જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો? જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ગામમાં અને ગામ આસપાસ જે મેલેરિયા ફેલાયો હતો એ માટે દવા અને ઇન્જેક્શન ખૂટી ગયા હતા, તે લાવી શકાય તે હોત। સમયસર એ ન મળતા ડૉક્ટર પણ પીડિત લોકોની સારવાર અને સેવા કરી શક્યા ન હોત। પ્રશ્ન 7, તમે ક્યાં ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે? શા માટે? મારે શાળામાંથી પ્રવાસ જવાનું હતું, પણ પપ્પાએ મને ના કહી અને અમારા કુટુંબીજનો પ્રવાસ ઊભો કરી મને ન ગમતી રણની એ જગ્યાએ કચ્છમાં લઈ ગયા, તે મને નહોતું ગમ્યું। પ્રશ્ન 2, પાઠમાંથી પસંદ કરેલા વાક્ય જેનો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો। પહેલું છે, તમે તો આ દુખિયારાના બેલી છો। ઓપ્શન અ, તમે દુઃખી છો, ઉદાર છો, એટલે કે આપણો ઓપ્શન અ સામે મિત્રો સાચા નિશાની કરેલ છે, તે સાચું બનશે। ત્યારબાદ બીજા નંબર છે, શેઠનો હાથ બંધાઈ ગયો હતો। ઓપ્શન અ, એટલે કે શેઠથી પૈસો વપરાતો ન હતો। ત્યારબાદ ત્રીજા નંબર છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો, એટલે કે ક સાચું બનશે। જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું। પ્રશ્ન 3, આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો। પહેલું છે, દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે। સાધુ મહારાજ। હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો, એટલે ડૉક્ટર બોલે છે। મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં, ભીખા શેઠ બોલે છે। દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે, આવું ડૉક્ટર બોલે છે। આગળ વધીએ। પ્રશ્ન 4, આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલો છે, ભીખા શેઠ કંજૂસ હતા, ખોટું। બીજું, ડૉક્ટરને લાગ્યું શેઠને અન્યાય કે એમણે કર્યો છે, ખરું। 3, ભીખા શેઠે ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ના આપ્યો, ખોટું। 4, શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા, ખરું। 5, ડૉક્ટરને ગામમાં બધી સગવડ મળી રહેતી હતી, ખોટું। પ્રશ્ન 5, જેની અંદર નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો। તો જેની અંદર મિત્રો અહીં ઘટના આપેલી છે,
તેને આપણે આ રીતે લખવાની થશે. તો કે સૌપ્રથમ છે ગામમાં મેલેરિયાનો પવન વાયો, મેં ગામમાં મારું મન મનાવી લીધું, ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા, મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકે નિમણૂક થઈ, શેઠનું વર્તન મને અકળ લાગ્યું, ભીખા શેઠે મદદથી મારું દવાખાનું ચાલુ થયું. પ્રશ્ન 6, જેની અંદર કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો રહેશે. તો કૌંસમાં આપેલા શબ્દો છે તેના આધારે જોઈએ. 1, ઘરમાં બધી વસ્તુઓ તો અવ્યવસ્થિત પડી હતી. બીજા નંબરે છે એમની વાત ભીખા શેઠ જોરથી હસી પડ્યા અને સાંભળી. 3, ભીખા શેઠ દવાખાનામાં દાખલ થયા. ભીખા શેઠ વાત આખા ગામે આનંદ સાથે વધાવી લીધી. ગામ લોકો હકારમાં માથું ડોલાવીને સંમતિ આપવા લાગ્યા. ત્યારબાદ પ્રશ્ન 7, ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. તો આ ઉપર ફકરો છે તમારી બુકની અંદર આપેલો હશે, તેના આધારે આપણે ફરીથી લખીએ. તો કે મારું ગામ નાનકડું છે, મારા ગામનું નામ ચેતનગઢ છે, તે દરિયા કિનારે આવેલો છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો, ઘણા ઝાડ પડી ગયા હતા, દરિયા કિનારે તોફાન ઘણું નુકસાન કર્યું, સરકારે તપાસ કરાવી, હવે પછી બધાને રાહત આપવામાં આવશે. વધ્યા આગળ પ્રશ્ન 8, ઉદાહરણ મુજબ વાક્ય લખો. તો ઉદાહરણ આપેલું છે તેના આધારે આપણે પહેલું વાક્ય જોઈએ. તો કે સુવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી. 2, મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન. 3, મારો નાનો ભાઈ પણ ખરો છે, ન પોતે ભણે કે ન મને ભણવા દે. ત્યારબાદ પ્રશ્ન 9, સંવાદ પૂર્ણ કરો. પાર્થ, અરે યાર કૌશિક શું કરે છે? કૌશિક, ગણિતના દાખલા ગણું છું. પાર્થ, વાહ ભાઈ વાહ, તું અને ગણિત? કૌશિક, હા કેમ? ગણિત મને ખૂબ ગમે છે. પાર્થ, મૂકને ગણિત બાજુમાં, તારે બજારમાં આવવું છે. કૌશિક, બજારમાં કેમ? પાર્થ, અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે. કૌશિક, ચાર્જર તો મારે પણ લાવવું હશે. પાર્થ, તો ચાલ તું પણ ખરીદજે. કૌશિક, લે હું સાયકલ લઈને હમણાં જાઉં છું. પ્રશ્ન 10, આપેલા ચિત્રમાં બંને પાત્રો વચ્ચે શી વાતચીત થતી હશે તે અનુમાન કરો અને લખો. તો મિત્રો ચિત્રના આધારે જોઈએ. તો સ્ત્રી બોલે છે, અરે તમને દવાખાને દાખલ કરેલા એ સાંભળીને તમારી તબિયત જોવા આવી છું. પુરુષ, જે થવાનું હોય એ જ થાય છે બહેન, દવાખાનેથી કાલ રજા આપી છે, બચી ગયો, અત્યારે સારું છે. સ્ત્રી, ખરેખર બચી ગયા ભાઈ, મેં તો સાંભળ્યું ત્યારથી જીવ ઊંચો થઈ ગયો હતો. તમારા બનેવીને કહ્યું તમે કામમાં હોય તો ભલે, હું તો આજે જઈ આવું. ભાભીને ફોન કરીને બધું જાણ્યું. પુરુષ, મુન્નો ને એની બહુ ફરવા ગયા છે, તારી ભાભીએ ના પાડી કે તમે ગાડી ના ચલાવો, ઉબેર કરીને જાઓ, પણ હું માન્યો નહીં ને ગોતા આગળ ખૂબ ટ્રાફિક હતો ત્યાં. સ્ત્રી, ત્યાં સાચવવું પડે એવું છે. પુરુષ, હું તો સલામત રીતે ચલાવતો હતો, પણ મારી આગળના વાહનવાળાએ બાઇકવાળાને બચાવતા જતાં બ્રેક મારીને મારી ગાડી એની સાથે જોરથી અથડાઈ, મારી ગાડી પાછળ બીજી ગાડી અથડાઈ. સ્ત્રી, બાઇકવાળો યુવાન તો ત્યાં જ ખલાસ થઈ ગયો. પુરુષ, હા, એ આપણા મુન્નાનો ભાઈબંધ જ હતો, પેલા ધીરુભાઈનો કિશોર. સ્ત્રી, ઓહ, ધીરુ કાકાનો? રામ રામ. પુરુષ, હમણાં તો એના લગ્ન થયા છે. સ્ત્રી, ધાર્યું તો ધણીનું થાય છે, ભાઈ આપણે એની આગળ લાચાર છીએ. પુરુષ, એ કરે એ ખરું, હું બહાર ફેંકાઈ ગયો, થોડું માથામાં વાગ્યું, થોડું લોહી નીકળ્યું, થોડું જમણા હાથે કાંડામાં વાગ્યું. સ્ત્રી, સારું, હવે ભાભીની વાત માની આરામ કરજો, જેથી ઝડપથી સારું થઈ જાય. મારે પિન્ટુને સ્કૂલથી છૂટવાનો સમય થઈ ગયો હોવાથી રજા લઉં. પુરુષ, આવજો. પ્રશ્ન 11, મિત્રો શિક્ષકે આપે આ એકમમાં છેલ્લા ફકરાનું શ્રુત લેખન કરાવવું, તે પછી જોડીમાં શ્રુત લેખનની તપાસ કરાવી. પ્રશ્ન 12, પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ? તો કે ડૉક્ટરને જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું, નદીવાળો રસ્તો, ઘોડા પર સામાન મૂકીને આવ જાવ કરવી પડે, ટપાલની તકલીફ, અઠવાડિયામાં 3 દિવસ આવે, તેથી ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા લાગી. પ્રશ્ન 2, ભીખા શેઠે કોને મિથ્યા મોહ માનતા હતા? ઉત્તર, તો કે જમણા હાથે કરેલા ધનની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ, એવું એક સાધુને ભીખા શેઠે કહેલું, એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈ કામ નામના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠને એમ કરવામાં મિથ્યા મોહ જ લાગેલો.
પ્રશ્ન 3, ડોક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા? ઉત્તર, ભીખા શેઠ દુકાનદાર હતા, તીરધારનો ધંધો કરતા હતા, ધનવાન હતા, પણ પાઈ માટે મરી જતા. ગામમાં મલેરિયો ફેલાયો, સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી. આથી ડોક્ટર સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા. સૌ એકબીજાને સામે જોઈ વિખરાઈ ગયા. ત્યારે ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા. તેથી ડોક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માની લીધા. પ્રશ્ન 4, ભીખા શેઠ સાદગીથી રહેતા હતા, તેનું પોતે કયું કારણ આપે છે? ઉત્તર, તો કે ભીખા શેઠ જીવનમાં સાદગીથી જીવે છે, કરકસર કરે છે. તેનું કારણ આપતા તેઓ કહે છે, ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું મોજ શોખ સી રીતે કરી શકું? તેમને શરીર ઢાંકવા ગાભોએ ન હોય ત્યાં હું નવા લુગડા સી રીતે પહેરું? જેને ખાવાનું ન મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાવા બેસું? પ્રશ્ન 5, આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું, કેમ? તો ઉત્તર, આ એકમમાં મને ભીખા શેઠનું પાત્ર ગમ્યું. ભીખા શેઠ કરકસરિયા છે, સાદગીથી જીવે છે, કંજૂસ લાગે છે, પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે. કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી, ગુપ્ત રીતે દાન કરે છે. તેથી મૂંઠી ઉંચેરા ભીખા શેઠ મને ગમે છે. પ્રશ્ન 6, શેઠાણીનો ભીખા શેઠ માટે શું મત હતો? શેઠાણી ભીખા શેઠ માટે પોતાનો મત આપતા કહે છે કે તમારી પાસે ધન છે તો કંઈક નામ ના કરો, પુણ્યદાન કરો, સદમાર્ગે વાપરો. પ્રશ્ન 7, ગંગાપુર વિશે 5-7 વાક્યો લખો. ઉત્તર, ગંગાપુર રેલવે સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છેવાડાનું ગામ છે. ત્યાં આવવા જવા ન મળે બસ કે ન મળે ગાડું, ઘોડા પર જવું પડે. નદીવાળો રસ્તો, અઠવાડિયામાં 3 દિવસ ટપાલ આવતી. લોકોને માટે આરોગ્યની પણ સુવિધા ન હતી. આમ ગંગાપુર સાવ પછાત ગામ હતું. પ્રશ્ન 13, ડોક્ટર અને ભીખા શેઠ સંવાદ લખો અને ભજવો. આપણે જોડી કાર્ય કરવાનું છે. તો પહેલું ડોક્ટર બોલે છે, વંદન શેઠજી, આ ગામમાં સરકારે મારી ડોક્ટર તરીકે નિમણૂક કરે છે. અહીં નથી તો દવાખાની અલાયદીની જગ્યા કે નથી કશી રહેવાની સગવડ. આપનું નામ સાંભળીને મળવા આવ્યો છું. મને એ માટે કંઈક મદદ મળે, લોકસેવાનું કામ છે. શેઠ બોલે છે, હું તો એમાં શી મદદ કરી શકું, પણ હા, દવાખાના માટે ચોરા પાસે ઓરડી છે ને રહેવા માટે મારા મકાનનો મેળો ખાલી કરી આપો. આપ ત્યાં રહી શકો છો. ડોક્ટર, ભલે શેઠ, એટલું થાય તોય ઘણું. શેઠ પોતાના મકાનનો મેળો ડોક્ટર માટે ખાલી કરી આપે છે. ડોક્ટરને થોડા દિવસમાં શેઠનું વર્તન અક્કલ લાગ્યું. શેઠ પૈસાદાર હતા પણ કંજૂસ હતા. મેલેરિયાનો ભારે વાવડ ફેલાયો. દવાને ઇન્જેક્શન લાવવા ગામ લોકોને ભેગા કર્યા. કોઈએ કંઈ આપ્યું નહીં. ભીખા શેઠ પણ હાથ ખંખેરી ઊભા થઈ ગયા. પણ એ દિવસ એવું બન્યું. શેઠ, ડોક્ટર સાહેબ, એક કામે આવ્યો છું. ડોક્ટરને થયો કે આ કંજૂસ શેઠ પોતાના સ્વાર્થનું કામ લઈને આવ્યો છે. તો કહ્યું, બોલો ને. શેઠ, તમે આજે બપોરે મદદ વાત કરી ને હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. શેઠ, પણ આમાં એક શરત છે. તમારે કોઈને કહ્યું નહીં કે મેં તમને મદદ કરી છે. ડોક્ટર, કેમ, એમાં શું વાંધો છે? તો બીજાને પણ આપવા ખેંચાય ને. શેઠ, મને એ પસંદ નથી, એટલા માટે ગામ લોકો વચ્ચે હું કંઈ પણ બોલ્યો નહોતો. એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ એટલા જેટલી રકમ ભરીશ. શેઠે કહ્યું, હું તો આ બાબતથી કોઈની આગળ વાત કરતો નથી, પણ તમે બહુ કહો છો તો કહું છું કે કરકસર કરો છો એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે. પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજશોખ કરી શકું? તેમને શરીર સમ ઢાંકવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું? કંઈક સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનું નથી ને આપણે ગળ્યો ખાવા બેઠા છીએ. એટલે એવા પ્રસંગે જે કંઈ ખર્ચ થવાનો હોય તેટલા પૈસા જુદા મૂકો છો ને ગમે તેટલા બીજા પૈસા ઉમેરો છો અને આ પૈસા ગરીબ ગુમારની મદદ કરવામાં વાપરો છો. ડોક્ટર, શેઠ, જાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે. મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી. સાથે જ તમે તો આ દુનિયાના બેલી છો. શેઠ, ના, એવું કંઈ નથી. ડોક્ટર સાહેબ, ખરું તો જે લોકો છે તેમને પાછું આપું છું. મારા બાપ દાદા લોકો પાસેથી કમાયા હશે ને. ડોક્ટર, પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે. તમે તો. શેઠ, એ તમારું કહેવું ખરું છે. શેઠાણી પણ મને ઘણી વાર કહે છે, કંઈક નામ ના કરો, પણ એવો મિથ્યા મોહ સીધને રાખવો. મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે, જો તમને હાથે દાન આપીએ તો તારો ડાબો હાથ પણ ન જાણે. એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ અને ત્યારથી જ આ રીતે મદદ કરું છું. ડોક્ટર, વંદન શેઠ આપને.
શેઠ: આ ધન હું કમાયા નથી, મારા બાપ વારસામાં આપી ગયા છે, એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ. પણ હું એ બધો નફો આ રીતે વાપરી નાખું છું. જે વારસો છે એનો હું માલિક નથી, પણ રખેવાળ છું. મારી કમાણી મને વાપરવાનો હક છે. હું વાપરતો રહ્યો છું. હું કષ્ટ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બબડે છે. પહેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતા આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે મનમાં મને કંજૂસ કહી શકાય કહી મારો તિરસ્કાર કરતા હતા. પણ ડૉક્ટર સાહેબ, શું કરું? લોકોની સામે જવું અને ગાડીમાં નથી બેસાતો. શેઠ ગાડીવાળાને રૂપિયો આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું? આપણે ચાલીએ એમાં શું દુબળા પડી જવાના હતા? ત્યારબાદ મિત્રો પ્રશ્ન 14. પાઠના આધારે ડૉક્ટરની એકોક્તિ રજૂ કરો. તો સૌપ્રથમ મિત્રો જોઈએ, અંતરિયાળ કાળા પાણીની સજા હોય એવા ગામમાં ડૉક્ટર ભગવાનને પ્રાર્થના કરે છે. ડૉક્ટર કહે છે, ભલે પ્રભુ, તે જે સમયે જે નક્કી કર્યું તે જ મારા માટે શ્રેષ્ઠ છે. અમે મારી ઈચ્છા પૈસા કમાવા કરતાં આવા ગામની સેવા કરવાની જ હતી. તારો એમાં પણ કશો સંકેત હશે. ત્યારબાદ ડૉક્ટર બોલે છે, સેવા કરવી જ હોય તેને આથી વધારે સારું સ્થળ ક્યાં જડે? રહેવાની જગ્યા નહોતી ત્યાં ભીખા શેઠે પોતાનો મેળો ખાલી કરી આપ્યો. સરકારે દવાખાના માટે જુદું મકાન બનાવ્યું ન હોવાથી ગામના ચોરાની ઓરડીમાં તેની શરૂઆત કરી. આ ગામમાં કોઈ આવવા તૈયાર નહીં. કમ્પાઉન્ડર તો ક્યાંથી મળે? એ માટે શંકર જેવો નવજુવાન મળી ગયો. પ્રભુ, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. જ્યાં તારી કૃપા થાય છે ત્યાં મને સી અડચણ? ડૉક્ટર: પ્રભુ, અહીં અને આસપાસના ગામડામાં મેલેરિયાનો પવન ફેલાયો. લોકોને ભેગા કર્યા. કોઈનામાં માનવતા મળે. ઇન્જેક્શન અને દવા ક્યાંથી લાવી? તે મને મદદ કરી. ભીખા શેઠ જેવા કંજૂસ લાગતા માણસમાં ઝરણા ફૂટ્યા. તે એમનામાં માનવતા, દયા, લોકોને પ્રેમની કરુણા પ્રગટાવી. પ્રભુ, એ તો તારી કરુણાને તારો જ પ્રતાપ. ડૉક્ટર: પ્રભુ, હું તો નિમિત્ત માત્ર છું. મારી લોકસેવાના કાર્યમાં તે વિવિધ સ્વરૂપે પ્રાણ પૂર્યા. વંદન છું મનોમંથન ભીખા શેઠને, ને વંદું છું પ્રભુ તને, જે સચરાચરમાં વ્યાપ્યો છે. પ્રશ્ન 15. મોટેથી વાંચો. વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ લખો. રહી મન વે નર મર ચુકે જો કુછ માંગન ચાહી, ઉસકે પહેલે વે મુને જીન મુખ નિકલત નહીં. એટલે કે રહીમ કહે છે કે ભીખ માંગવી એ કરતાં મૃત્યુ બહેતર છે. જે માણસ ભીખ માંગવાની સ્થિતિમાં આવી ગયો, જે ભીખ માંગવા જાય તે મરી ગયેલા માણસ સમાન છે. અને એ લોકો તો પહેલાથી જ મરેલા છે, જે માંગવા છતાં સાફ ઇનકાર કરે છે. ત્યારબાદ પંક્તિ છે, જો दान कर्तव्य समझ कर बिना किसी के उपकार की भावना से उचित स्थान में उचित समय पर और योग्य व्यक्ति को ही दिया जाता है, उसे सात्विक दान कहा जाता है. એટલે કે જે દાન કર્તવ્ય સમજીને કોઈ પણ ઉપકારની ભાવના વિના યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ આપવામાં આવે તેને સાત્વિક દાન કહે છે. મિત્રો પ્રશ્ન 16. આપેલા વિષય પર 2 જૂથ પાડીને ચર્ચા યોજો. તમે કઈ બાબતમાં કરકસર કરશો? બાબતમાં કંજૂસાઈ કરશો. તો કે કરકસર, તો કે સમય, શક્તિ કે સાધનનો વિવેકપૂર્ણ વેડફ્યા વિના ઉપયોગ કરવો તે કરકસર છે. અને કંજૂસાઈ, તો કે આવશ્યક હોવા છતાં વસ્તુઓ માટે પૈસા, સમય કે શક્તિ ન ખર્ચવા એ કંજૂસાઈ છે. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન અને અન્ય વિષયના ઉપરાંત સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આપણી ચેનલ પર તમામ ઉપલબ્ધ છે. તમારા મિત્રો આ જે વિડીયો છે શેર કરી દો.